જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો આજે બ્લોગ ચાલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ હોટલે, હોનેસ્ટ હોટલે પહોંચી ગયા છીએ। આંબા નાના છે, તો અહીંયા જો ગાઈસ આપણે આવી ગયા છીએ અને અહીંયા જો પવન ચક્કી। જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો આજે બ્લોગ ચાલુ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે, ઘણું થોડુંક નહીં પણ જાજુ લેટ થઈ ગયું છે, કેમ કે સવારના આજ કામમાં જ હતા, કાંઈ ફ્રી જ નહોતા થયા, કેમ કે પ્રસંગ પતે એટલે કેટલું કામ હોય તો બધાને ખબર જ હોય કે બધું સામાન ને બધું કપડાં નાન તે ને બધું વાડીએથી લાવીને બધું કરવાનું હોય ઠેકાણે, તો એવું બધું હતું, તો બ્લોગ લેવાનો કાંઈ વારો જ નથી આવ્યો। તો અમે જો હવે ભાવનગરથી પણ નીકળી ગયા છીએ ને પહોંચી ગયા છીએ રંગોળા, એટલે આજ તો કાંઈ બ્લોગ જ નથી લીધો, આ સ્ટાર્ટ જ કર્યો છે। અને જો ડ્રાઇવિંગમાં છીએ અત્યારે તો, અને થાકી પણ ખૂબ જ ગયા છીએ, તો નીંદર પણ બહુ જ આવે છે બધાને, એવું બધું છે। હમણાં 2-3 દિનના ઉજાગરા અને બધું ભેગું થયું છે, તો હવે નીકળીએ છીએ રાજકોટ જવા માટે। તો જો ડ્રાઇવિંગ કરે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। પ્રસંગ પટેલ તને શેરીના ઉજાગરા ઠાક ને થાય બધું ભેગું। હા, કેમ કે ઘરે પ્રસંગ હોય એટલે તો કામ તો આપણું જ હોય, બીજાનો પ્રસંગ હોય તો આપણે કઈ કામ ન હોય, ખાલી બેસવાનું જ હોય, અને આ આપણે ઘરે હોય એટલે તો જવાબદારી બધી આપણા માથે હોય, એટલે કામે હોય અને ઉજાગરાય થાય, એટલે ઠાક તો લાગે જ। તો જો બધું ત્યાં એનું કામ બધું પતાવીને અમે હવે નીકળી ગયા, અને આરાધ્યા પણ જો સૂઈ ગઈ છે, આરાધ્યા સૂઈ ગઈ છે ને કીર્તન તો બેઠો છે, એ બે તો સવારે એટલી નીંદર ખેંચી છે અને અત્યારે જો પાછી સૂઈ ગઈ। તો રંગોળા વટી ગયા છીએ અમે, તો ચાલો પછી પાછા મળીએ। ચાલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ હોટલે, હોનેસ્ટ હોટલે પહોંચી ગયા છીએ, અને જો અહીંયા છોકરાઓને ભૂખ લાગી છે તો આરાધ્યા અને પડીકા ખાય છે, કા આરાધ્યા વેફર, અને જો આપણે સોડા પીવા બેઠી ગયા। જો અમારો વિડીયોનું એડિટિંગ કામ ચાલુ છે, કેમ કે ખોટી થઈ ગયા અહીંયા એડિટિંગ કરવા માટે, ચાલુ ડ્રાઇવિંગે તો કંઈ એડિટિંગ કંઈ થાય નહીં, અને પછી કંઈ વારો ન આવે, હજી પહોંચતા તમારે રાત થઈ જશે, તો એવું બધું છે। અહીંયા હું હોનેસ્ટ હોટલે જો અમે વોલ્ટ લીધો છે નાનો એવો, મસ્ત મોટી હોટલ છે। અહીંયા જો સામે શિવલિંગ છે, ભોળાનાથની મસ્ત મોટી શિવલિંગ છે, ત્યાં મંદિર છે, સામે ગાર્ડન છે, હિંચકા લસરપટ્ટી બધું સામે છે, એટલા માટે જો અહીંયા થોડીક વાર માટે વોલ્ટ લઈ લીધો, અને પછી આગળ નીકળશું। થોડું ઘણું વિડીયોનું એડિટિંગ કામ બાકી છે તો બધું કરી લે, એ એડિટિંગ અપલોડ કરી લે, પછી અહીંથી અમે નીકળશું। મસ્ત વાતાવરણ પણ જો સરસ છે, ઠંડુ ઠંડુ, સવારમાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો, બપોર પછી તો જો રહી ગયો છે એટલે વાંધો નથી। હા, હજી નથી આવે એવું વાદળા છે, પણ આમ આકાશ ખુલ્લું થઈ ગયું છે, સવારમાં આવતો હતો વરસાદ થોડો થોડો। હા, નાની નાની કેટલી આવી કા આરાધ્યા, ઝીણી ઝીણી ચકલિયું જો ચીંચી ચીંચી કરે। અહીંયા મસ્ત જો પાછળ પણ હું વાવેલું છે કે ખબર, માંડવી એવડી મોટી થઈ ગઈ છે, આંબા છે ભેગા વચ્ચે વચ્ચે, આંબા હજી નાના છે, આંબા નાના છે, માંડવી વાવેતર થયું છે, આંબા મોટા થઈ જાય ને તો પછી માંડવીનું વાવેતર નહીં થાય। હા, એવું થાય જાજી છે। હા, બગીચો છે બહુ મોટો, જો આખો બગીચો જ છે, પણ જો અહીંથી તે ક્યાં સુધીનું છે, જો હે અહીંથી તે આમે તે જો, પણ બહુ મોટો બગીચો છે, આંબા થાય જોરદાર મોટા બગીચો, જો કેવડો મોટો છે, અને પવન ચક્કી પણ મોટી મોટી છે અહીંયા, જો આ માંડવી પણ મોટી મોટી થઈ ગઈ છે અહીંયા, બહુ મસ્ત વાડી છે કોકની ખેતર, હે શું છે પવન ચક્કી બન, ઈ પવન આવે ને ઓલા વીજળી ઉત્પન્ન કરે, પવન ચક્કી હોય ને ઈ, હા એમાંય બનશે। પાંખડા વળી ગયા એટલે નહીં, ને લોક મારેલો હોય, અત્યારે પવન હોય હારો તો એ લોક ખોલે છે, તો બધી પવન ચક્કી બંધ છે, લોક મારેલો હોય। હા હા, જો આ બધી બન જ છે, જો હા અમારા આરાધ્યા જો કૂતરાથી બીવે, જો જો
એક બકુ. આરાધ્યાને કૂતરાથી બહુ બીક લાગે હો. આઘું હોય ને ત્યાં એ કરવા મળે. અને આપણા બ્લોગમાં આવું છે જોઈ યોગાસન કરે છે. લે 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 એને હું સોડા પીવા હડ હડ સોડાની બોટલ ભાડીને આવે છે. બ્લોગમાં આવું છે. કાંઈ ન કરે બેટા, કાંઈ ન કરે. એ કાંઈ ન કરે હવે, કાંઈ ન કરે. વહી જાય, કાંઈ ન કરે. તારા બ્લોગમાં આવું છે એટલે. હા એ કે હું શું કામ બાકી રહું, બધા આવે તો. અત્યારે બધાય કે યુટ્યુબર છે તો હું કેમ ન આવું? તો ચાલો આવી જાવ બધા સોડા પીવા. કેમ કે ભૂખ તો લાગી નથી એટલે નાસ્તો કાંઈ કરવાની ઈચ્છા નથી, તો જો સોડાની બોટલ લઈને સોડા પી લઈ અને થોડીક વાર માટે અહીંયા હોલ્ટ કરી લઈ, પોરો ખાઈ લઈ. તો અહીંયા જો ગાઈઝ આપણે આવી ગયા છીએ અને અહીંયા જો પવન ચક્કીના પાખડા અને આખું એનું ઓલું જ છે, ગોડાઉન જ તે. મોટા મોટા પાખડા અને પવન ચક્કી ને અહીંયા એનું ઓલું જ બનતું હોય છે ને. અહીંયા ગોડાઉન છે, અહીંથી આખું મેન્યુફેક્ચર થાય છે. આ બધી ઓફિસો છે, અહીંથી જ આખી બને છે પવન ચક્કી. હા બરાબર, આ ઓફિસો છે જો. આ ઓફિસો છે. હા અને અહીંયા બધી પવન ચક્કી બને છે અને વરસાદ પણ જો ફૂલ અંધાર્યો છે, વાતાવરણ હાવ ફરી ગયું છે. કેવા વાદળા થઈ ગયા જો. આરાધ્યા અંધાર્યો ને હારો. અને બધી બધા ઓલામાં જો લીલોતરી થઈ ગયું છે ખેતરમાં બધે. અત્યારે ચોમાસાનો વાતાવરણ છે ને એટલે બહુ મસ્ત વાતાવરણ, ગ્રીનરી થઈ ગઈ છે અત્યારે બધે ખેતરોમાં. અને અત્યારે જો આપણે પહોંચવા, ક્યાં પહોંચ્યા આપણે? આટકોટ. હવે આટકોટ પહોંચવા આવી ગયા છીએ આપણે. હોટલેથી નીકળી ગયા હતા અને બધે મસ્ત ગ્રીનરી છે જો. આ નજારો જ કાંક અલગ હોય, આવો વાતાવરણ હોય ને એટલે ફરવાની બહુ મજા આવે. કા હાથા માઠમ ઉપર આવું જ વાતાવરણ હોય એટલે વાદળા જેવું વાતાવરણ હોય, બધું લીલુંછમ હોય. હા મજા આવે. એટલે મજા આવે ફરવાની. જો તમે જોઈ શકો કેવું મસ્ત ગ્રીન ગ્રીન. સાતમ આઠમ ઉપર આવું જ વાતાવરણ હોય એટલે બધે મજા આવે ફરવાની, ઉનાળા કરતાય તે.